દબાણ શાખા દ્વારા તુલસીવાડી શાક માર્કેટ પાસેથી 50 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। શહેરના તુલસીવાડી વિસ્તારમાં તુલસીવાડી ચાલીના રહીશોના ગેરકાયદેસર દબાણો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ અહીંયા દબાણો પુનઃ ઊભા થઈ ગયા હતા, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં તકલીફ ઊભી થતી હતી। પાલિકા તંત્રને મળેલી ફરિયાદને આધારે કોર્પોરેશને દબાણ કરનાર સ્થાનિક રહીશોને તેમના દબાણ સ્વેચ્છાએ દૂર કરવા અગાઉ નોટિસ પાઠવી હતી, તેમ છતાં દબાણ રહીશોએ દૂર કર્યા ન હતા। આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે તુલસીવાડી ચાલીના 50 જેટલા રહીશોએ વધારાના ઊભા કરેલા ઓટલા, બાથરૂમ, દિવાલ સહિતના દબાણો દૂર કર્યા હતા। 2 જેસીબી મશીન, કટર, બ્રેકર સાથે 35 જેટલા કર્મચારીઓનો સ્ટાફ અને ભાનવાડા પોલીસની ટીમને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। રોજ કમિશનર સાહેબ શ્રીના આદેશ અને ડાયરેક્ટર સાહેબનું સૂચન મુજબ કારેલીબાગમાં તુલસીવાડીમાં ગટર લાઇનની ઉપર આવતા, ડ્રેનેજના લાઇનની ઉપર આવતા રસોડા, બાથરૂમ એના બાંધકામ જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવાની કામગીરી કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી તથા ટીડીઓનો સ્ટાફ સાથે રાખીને હાલ કામગીરી ચાલુ છે। કેટલા મકાનો તોડવામાં? આશરે 50 યુનિટ જેવું જાણવા મળેલ છે। મારું નામ દેવુભા, દબાણ ઇન્સ્પેક્ટર તથા ERO IC દેવુભા ગોહિલ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।